ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન સોનાની ચેન ચોરી કરતી ગેંગનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો। આ રથયાત્રા દરમિયાન 4 મહિલાઓની સોનાની ચેન ચોરી થયાની ફરિયાદ મળી હતી। ત્યારબાદ પોલીસે ટેકનોલોજી અને સીસીટીવી સહિતના આધારે તપાસ શરૂ કરી હતી। આ તપાસ દરમિયાન રાજસ્થાનની કુખ્યાત બાવરિયા ગેંગ સાથે સંકળાયેલ 2 આરોપીઓ પોલીસના હાથે ચડ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચે જીતેન્દ્રસિંહ અને આરતી બાવરિયાની ધરપકડ કરી છે, જ્યારે ગેંગ સાથે સંકળાયેલી 4 મહિલાઓ સહિત કુલ 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। હાલ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરી અન્ય ચોરીઓ તેમજ ગેંગના બાકીના સાગરીતો અંગે પણ તપાસ હાથ ધરાઈ છે। એક એમપીની મોગિયા ગેંગ પકડેલ અને જે તે વખતે આ 9 આરોપીઓને પકડી અને સોનાની ચેન અને મંગળસૂત્રોને રિકવર કરી અને સયાજીગંજ પોલીસ સ્ટેશનના ગુનાઓ ડિટેક્ટ કરી। ત્યારબાદ રાવપુરા પોલીસ સ્ટેશનની હદની અંદર પણ આ જ પ્રકારના ગુના નોંધાયા હોવાનું માહિતી આધારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ સતત કાર્યશીલ રહેલ અને હ્યુમન રિસોર્સિસ અને ઇન્ટેલિજન્સના માધ્યમથી અમે એક ગેંગ આઈડેન્ટિફાઈ કરેલી। આ ગેંગ રાજસ્થાન હરિયાણાની બોર્ડરની છે કે જેને બાવરિયા ગેંગથી વિખ્યાત છે અને આ બાવરિયા ગેંગને અમે કુલ 9 આરોપીઓને આઈડેન્ટિફાઈ કરેલા, જે પૈકી આ 9 આરોપીઓ પૈકી 2 આરોપીઓ જીતેન્દ્રસિંહ બહાદુરસિંહ બાવરિયા અને મહિલા આરતી ધરમસિંહ બાવરિયાને અલવર રાજસ્થાનથી ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરને પકડીને અત્રે લાવેલ છે અને તેમની પાસેથી 4,60,000નો મુદ્દામાલ કે જેમાં કુલ 4 મંગળસૂત્ર અને સોનાની ચેનો છે જે પોલીસે કબજે કરેલ છે અને આ 4 ગુના રાવપુરા પોલીસ સ્ટેશનની હદના છે। આ સિવાય અન્ય 7 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, તેને પકડવા જુદી જુદી ટીમો કાર્યરત છે। ભૂતકાળમાં પણ આ લોકો રાજસ્થાનની અંદર પકડાયેલ હોવાની માહિતી મળેલ છે અને આ આંતરરાજ્ય બાવરિયા મોટી ગેંગ છે કે જે ખાસ કરીને જે ધાર્મિક મેળાવડા થતા હોય છે અને સોશિયલ મીડિયાના પેજ ઉપર એ માહિતી એકત્રિત કરતા હોય છે અને એ આધારે આ જગ્યા ઉપર વડોદરા શહેરમાં આવ્યા હતા અને એમણે ગુનાનો અંજામ આપેલો છે। વધુ પૂછપરછ ચાલુ છે। એકંદરે અમે બીજા ગુના ડિટેક્ટ થાય તેવા પ્રયત્નો કરી રહી છે।